હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ અને બધાને બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો. અને હાલો તો આજનો એક નવો વ્લોગ ચાલુ કરીએ. તો સવારના 8:30 વાગ્યા છે અને આજે કાંક મમ્મીએ મૂળાની કાચરી બનાવીશ. એટલે મૂળાની કાચરી કાલે અહીંયા સુધારી અને નિમકમાં પલાળી દીધી હતી. મીઠામાં પલાળી દીધી હતી અને મીઠામાં પલાળ્યા આખી રાત રહેવા દીધી પલાળેલી. ને સવારના પરમાં અત્યારે પાછા ક્યાંક ઉકવવાનું કરે છે. આપણે બધા શું કરે છે જોઈએ. હું જો કાસરીને આ ઓલી કાસરી જેવી જ થાય. હા, કોઠીબાની તેલમાં નાખીએ ને તો આપણ ઉઠે ફૂલે મસ્ત. આ ઓલી કાસરી જેવી જ બને કોઠીંબાની. તો આને હુકવવી પડે. આ હુકાઈ જાય પછી આને તળવાની હોય ને. હા, તેલમાં તળી અને પછી આપણે ખાવાની. પા હુકાવામાં લગભગ 4-5 દી, કેટલા 7-8 દી વયા જાય. હા, એટલે તો 7-8 દી અને પાછું હુકવવામાં વયા જાય. પોર બનાવી હતી કાસરી, પૂરી થઈ ગઈ કારણ કે અત્યાર સુધી તો ન હોય એટલે ઓન પાછી બનાવીશ. તો કે શિયાળો છે પણ શું છે કે તડકો હોય બપોરે તો સુકાઈ જાય. બીજું તો એટલા બધા તડક્યા ન હોય ને અટાણે. પહેલાં જેવો તડકો ન હોય ઉનાળા જેવો, પણ હવે સુકાઈ જાય. બીજું હું આમાં કેમ કે શિયાળો છે એટલે કે વરસાદ તો ન થવાનો. સવારમાં ટાઈટ હોય ને બપોરે 11-12 વાગ્યા પછી તડકો શરૂ થઈ જાય 2 કલાક. તો હાલો આગળ આને હુકવવા જવાનું છે ધાબા ઉપર. ને સામે જીવાબેની હુઈ ગયા. માહિરભાઈ તો હજી ઉઠ્યા છે ને નથી ઉઠ્યા એવું છે. ઉઠીને મોબાઈલ ઘડીક ઘૂમેડે. તો આને હુકવવા જવાનું છે આપણે. મીઠું હમાઈ નાખ્યું હોય ને તો ખારી ખારી લાગે મસ્તીની. હાલો તો મારે જ જવું પડશે. તો હાલો હવે આપણો વારો આવી ગયો હુકવવા જવાનો ધાબા ઉપર. અહીંયા જો આ કપડાં ધોઈશ તને મજા આવતી લાગે મારી પાસે કામ કરાવે. ઓલો કોમેડી વિડીયોમાં કેમ શોર્ટમાં તમે જોતા જઈશો બધા. મારા શોર્ટ વિડીયોમાં કેમ મારી ઉપર અત્યાચાર કરીશ. આમ ઠંડી ઉડાડવાની હોય કામ કરાવીને. હવે તો હુકા હે પછી કેવી લાગે તો ખાઈશું પછી ખબર પડે. બાકી તો આગળ તો હુકવીએ છે ને આપણું ધાબુ છે. ધાબા ઉપર કાસરી પણ હુકાઈ ગઈ છે. હાલો તો આપણે પાછા ધીમે ધીમે નીચે જાય. રૂપેશભાઈ તો કેમ ઝાડવાનો રખવાળ હોય. માળી છે હા. નકર ઝાડ વાવે ને પાછું કાંકથી નવીન બીજું ઝાડવું લઈ આવે. તું તારું કામ કર. તો હાલો આપણે દુકાને થોડુંક કામ કરી આવીએ. રોજની જેમ કામ તો છે નહીં પણ એમ કે અહીંયા બેહવું પડે ને. હા, કપડાં ધોવા બેસી જાવ થાય. બાયું કપડાં ધોવરાવે એવું લાગે છે મને. ચાલો તો હવે કામ આવશે તો કપડાં ચેન્જ કરશું, નકર તો છે ઈ ના ઈ. બરાબર, ચાલો તો પપ્પાને રૂપેશભાઈ તો ઉના જઈશ તો આપણે એક વસ્તુ મગાવીશ એની હારે. ને જીવાબેન ઉઠી ગયા. ઓ ચકલી ઉઠી ગઈ મારી દીકરી, ઉઠી ગઈ. જીવાબેન ઉઠી ને રમેશ ને રૂપેશભાઈ ને પપ્પા ને ઉના ગયા તો આપણે એની હારે ચપ્પલ મેગાવ્યા.
તો ચપ્પલની હવે ઉંમર થઈ ગઈ કે વરસ દિવસ હાલ્યા એટલે હારા જ કહેવાય. તો આપણે ઉનાથી ચપ્પલ મેગાવ્યા આવે પછી જોઈએ જ કે આવાજ આવે છે કે કોઈ બીજા લાવે, કેમ કે આપણે તો આવાજ મેગાવ્યા, બીજા ચપ્પલ આપણે ફાવે નહીં, કારણ કે ગાડી અકાવવાની હોય એટલે બીજા ચપ્પલ ફાવતા નથી મને. પછી પગમાં ડર પડે ને ફરફોળા થાય, દુખે એવું થાય, એટલે આપણે આપણા ચપ્પલ જે પહેરીએ છીએ એવા સેમ ટુ સેમ મેગાવ્યા. ચાલો તો એ લોકો ઉના બહાર નીકળ્યા છે ઘરની, લગભગ માહિરભાઈને બાળ મંદિર રૂપેશભાઈ મેકવા ગયા એટલે આવે મેકીને પછી ઉના જાય. તો લાઇટે વહી ગઈ, મંગળવારનો કાપ છે, મંગળવારનો કાપ છે એટલે લાઇટ ગઈ. તમે હું લાવ ઉના જાઓ? હલો ઉના જઈએ ભાઈ, હવે લાઇટ વહી ગઈ, ઉના જઈએ, થોડું ઘણું ચેન, ક્લિપ, કેનવાસ, બટન એવું બધું લઈ આવીએ, થોડું ઘણું બકાલું લેતા આવીએ, એટલે બે દિવસ બકાલા માર્કેટમાં જવું નહીં. 1000 રૂપિયા વાપરી આવીએ. 1500 થાય કે 2000 થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય આમાં, જ્યાં પછી નક્કી થાય. એટલે લાઇટ વહી ગઈ એટલે હવે બધા નેવર્યા. આજે અમારા રિક્ષામાં ગેરેજનું કામ હોય એ પણ વેલ્ડિંગવાળું કામ હોય એ નહીં થાય. હા, ને રાણાભાઈ છે એ પણ ઉછીના પૈસા આપે ને નેવરા થઈ ગયા. જો એને કોકનો ફોન આવ્યો છે, સાહેબનો ફોન આવ્યો લાગે પાણી પુરવઠામાંથી. હાલો તો હવે આ લોકો આડી ઉના જાહે. પછી વહેલા મોડું થઈ જાય ઉનામાં તો વહેલાના ગાંઠિયા વખણાવશે વર્ષોથી. તો વહેલાના ગાંઠિયા 100 ગ્રામ ખાતા હોય, 100-150 ગ્રામ જે હાલે, બરોબર ને? બીજું તો શું કરવું હવે, આજે તો દિવસ આખો ઓપો જોઈએ અમારે. પતા તમે બીડી બંધ કરો, બહુ પછી બીડી હારી નહીં. હવે બીજી 12 વર્ષનો હતો તો બીજો પીવું ને 65 વર્ષ ગયા, હવે પીવા બહુ વાંધો છે ને, તેની ટ્રેન બાકી. તમે 65 વર્ષ જીવ્યા, હવે અમે તો કેને ખબર, પણ હવે ઓછી કરો તો 2 વર્ષ વધારે જીવો એમ. પીવીસ તો ઘણી ઓછી પીવીસ ને તો તોય પીવાઈ જાય, શું કરવું? કાંઈ વાંધો નહીં, મોજ કરો, કારણ કે બીડી પીહો કે નહીં પીહો હા, આવવાનું છે તો આવવાનું છે. એ તો ઉપરથી લખાવીને આવ્યા એ પ્રમાણે ફિલ્મ તમારી હાલવાની છે. બાકી તો દાઢી જમાની પૂરી. 40 વર્ષના વહી જાય, નો બીડી પીધી હોય તોય કે કારણ કેન્સલ થયું તો શું કરવું? એટલે ફટાકડો થવાનો હોય તો હાલતા હાલતા થઈ જાય. ખાતા પીતા મરીએ એટલે વાંધો ન આવે, આપણે અફસોસ ન રહી જાય કે ભાઈ આ અધૂરું રહી ગયું. સારું સારું, હવે રૂપેશભાઈ આવે એટલે તમે ઉના ઉપડો. તો આ મારા પપ્પાનું ઇન્ટરવ્યૂ હતું. આ જો જોયું ને તમે, મોજ જ હો, બાકી કાંઈ ઘટે નહીં. તો હવે આ બે ઉના ઉપડ્યા છે. તારે શું લેવાનું છે? મારે આ માસીનું કામ છે ને, ગાડી છોડાવવાની છે. સારું હાલો વાંધો બાઈક. સારું, મારો ચપ્પલ ન ભૂલાયો. હા પાકું પાકું. 9 નંબરના. 9 નંબર. હા પપ્પાને એ તો ઉના ગયા, તો એ ઉના ગયા ને અહીંયા સેજલને ક્યાંક કામ છે તે હું આવ્યો છું ઘેર, કે ઉપર બધું સાફસૂફ કરવું જ તે તમે આવો તો ઘડીક અહીંયા. તો હાલો આપણે ઉપર જઈએ. એ બોલો ભગત, આજ તને સાફ કરવાનો ટાઈમ મળી ગયો? પણ જો હવે પાયલને ડિલિવરી આવે એમ છે તો પછી પાછો ટાઈમ નહીં મળે. જીવા નાની રહે, નીચે તો વાળીને પોતા થતા હોય, પણ ઉપર તો પોતા કરવાનો વારો જ નથી આવતો. પણ ઉપર તો હુવા પૂરતી આવીએ એટલે આખો દી તો કઈ એવું બગડે નહીં. તે હાલ આજ નવરાશ છે, તે હું બધીમાં પોતા મારી દઉં. તો પાછું પાયલને દવાખાને લઈ જવાનું છે, તો પછી કંઈક આવીએ તો નવરાઈ જ નહીં મળે, તો બધીમાં સાફ સફાઈ કરી નાખું. તો જો ઉપરથી સાફ સફાઈ બધી થઈ ગઈ, કેમ કે કેટલા દિવસે પોતા કર્યા તે હાવ ધૂળ ને બધું હતું. આજ તો પવન એ સાજુ છે, જો કપડાં બધા ઉડે.
આ પવન બહુ જ છે. હાવ સીપીએ માર્યા તો એ રહેતા નથી કપડાં. જો પોતાનું બધું આપણે સાફ સફાઈ કરીને હવે આપણે નીચે આવી ગયા ને ત્યાં તો જીવાબેન જો ઉઠી ગયા. પવન બહુ જ છે. જીવાબેન ઉઠ્યા ને રોટલાનું એ જો કામકાજ શરૂ છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. બિંદ્યા કે હું રોટલા કરું તા કે તમે પોતા મારી આવો તો જો પોતા માર્યા ને હવે જીવાબેન જો ઉઠી ગયા. ખીચડી બનાવી લાગે. ખીચડી બનાવી જીવાબેન ખીચડી ખાઈશ. કા જીવબેન ખીચડી ખાવી ને? ખીચડી ભાવે? કૂદ 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 કૂદ. કેમ જીવું પી ખીચી? કેમ પી? જીવબેન ખીચડી ખાઈશ. બેઠા. પપ્પાની તો બજારમાં ગયા. બજારમાં ગયા. ઉના ચપ્પલ મગાવ્યા કે સવારમાં કહેતા હતા? હા તે સારું મગાવી લીધા. જો બેઠાસ. હવે તો એ પણ મૂંઝાઈને બેઠાસ કે હવે કહીએ આવીએ. હવે દવાખાને જવાનું વિચારીએ છીએ હવે. તો ચાલો હવે આપણે જો 12:15 તો થઈ ગયા ને હવે જમવાનો ટાઈમે થઈ ગયો. તો હવે પપ્પાની આવશે પછી લોકો જમી લે. તો ચાલો બધા જમવા. બધા જમી લઈએ. ચાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ. તો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. તો જમી લઈએ. બપોરના 12:30 વાગી ગયા. પપ્પા ને રૂપેશભાઈ તો ઉનાથી આવશે એટલે એની રીતે હવે જમી લે. તો શું બનાવ્યું શાક? બટેટાનું શાક લાગે. ડુંગળી બટેટાનું શાક છે. ખીચડી છે. પછી ગળું અથાણું કાઢ્યું છે. કેરી ને ગાજરનું ને ખીચડી છે. છાશ છે. બસ આજનું મેનુ તો એટલું જ છે. આજે કાયમનું પછી મેનુ થોડું વધારે હોય. ડુંગળી બટેટા કેટલા છે? હાલો તો આપણે હવે જમી લઈએ. હાર્દિકભાઈને આજ ગેરેજે કંઈ કામ નથી. કપડાં બદલાઈને બેઠા બિચારા. હાલો તો આપણે જમી લઈએ. જમવા બેઠા ત્યાં ઘડીક થયું ત્યાં પપ્પાએ આવી ગયા. ઓહો આ કેટલા રૂપિયાનું લઈને આવ્યા બધું? થેલી હલવાઈ તા. સારું સારું હાલો હવે તમે જમી લો. હાથ ધોઈને પછી એમાં હું છે એ પછી જોઉં. હા સારું હાલો. થાકી ગયા બિચારા પપ્પા. ત્યાં તો પપ્પા ઉનાથી હું લાવ્યા એ આપણે હવે ખોલીને જોઈએ. મારા ચપ્પલ તો મેં મેગાવ્યા થઈ તો હશે જ. હાલો તો આપણે માહિલભાઈ બેસી ગયા. તારા આટું કઈ બટા લાવ્યા? હા તો જો હાલો શું છે. ભીંડા છે. પછી રીંગણા મસ્ત ના છે. રીંગણા આમાં શું લાવ્યા? આમાં હળદર ને કસોરી. હળદર ઉધરે ન થાય. હાથનો કરીને ખાઈએ તો કા પપ્પા પકાલાની આખી કોથળી ભરી. આખા અઠવાડિયાનું લેવા જ કે ટિફિન બનાવવાનું હોય ને પાછું ભાવેશભાઈનું હવારમાં. એટલે હવારમાં પાછું કંઈ લેવા ન જવું પડે એમ. એટલે બધું લઈ આવ્યા. મરચાં અને દૂધી ને અત્યારે તો શિયાળામાં ઓળો જ મજા આવે જમવાની. જો ઓળો મસ્તના રીંગણા છે. ફ્રેશ ફ્રેશ ગલકા ને ટિફિનમાં તો કંઈ રસાવાળું શાક લઈ જવાય નહીં. તો સારું હાલો હાલો જવા જોઈએ ને. ને સાઈડમાં મેં કહું કાંઈક બીજું કાઢો હોય તો મારા ચપ્પલની મને વિતાવેલ છે. ટમેટા મેં ગયા હતા બટા મારે 8-10 દીથી ચપ્પલ તૂટેલા હતા. પાવડર છે લાદી ધોવાનો. હા સાફ થઈ જાય. બાથરૂમની ને એવી. આમ ચૂર્ણ આપણે ફાકી બનાવવાની છે ને ઓલે બેડાની. હા હા તો આપણે આગલા વિડીયોમાં કેવું આપણે ફાકી બનાવવાની એનો પાવડર મગાવ્યો.
તમારા ચપ્પલ આવી ગયા. કાટ બારા મેં ઓલા પહેર્યા હતા ને એવા જ મેગાવ્યા છે. પછી ઓલા બીજા મગાવીએ ને તો પાછા મેલ ન આવે, પગુમાં પાછું ઓલું થાય, ડગ પડે. તમારે સપલ થાય ખાઈ જાય, અમારે તો કે નહીં ખબર. સરપ્રાઈઝ કરશું. લાઈક ને શેર કરજો એમ, ને સબસ્ક્રાઈબ કરજો એમ કહેવાય બેટા. હા હાલો રેડી એ ઓલા ઈ જ છે. મસ્ત મસ્ત. તમને લાવતો ખાવા લાવતો થાય જ કે જોઈ તો લઈએ આપણે. હાલો રેડી મસ્ત થઈ ગયું. કમ્પ્લીટ જ છે એ, આપણે ઓલા છે એ જ છે. એ આવા જ હારું લાગે. હાલો રેડી તો વી પટ્ટીના તો કામમાં હાલે, આવે તો કંઈક બહાર ગયા હોય ને તો હારું લાગે. બધીમાં હાલે. ઓલા તૂટેલા છે એ ગેરેજમાં આવી જાય. આ તો બધું જો બકાલાનું છું. ઓલું કઈ દુકાનનું લાગે છે, બીજું બધું લાવ્યા છે. એ ફિરકીનું ને એવું છે દુકાનનું. એમાં આપણે ફિરકી ને અસ્તરું ને કેનવાસ ને આ દોરા ને દુકાનનો માલ છે બધો. બધી બેલપટ્ટી ને છટપટ્ટી ને આ બધા શર્ટના બટ. કંકોત્રી પણ આવીશ રાજકોટથી. હવે લગ્ન આવી ગયા રાજકોટના, તો કંકોત્રી આવીશ. ક્યાં છે કંકોત્રી? બોલો ઘરમાં પડી. ચાલો જે જોઈએ. ત્યાં આપણે રૂપેશભાઈની સાળીના લગ્ન છે, તો આપણે જોઈએ. કંકોત્રી આવી ગયેલી છે, રવિવારે કદાચ જવાનું થાય. ક્યાં છે કંકોત્રી? લાવો તો. રૂપેશભાઈ ભગવાનભાઈ વાઢેર. ચાલો તો કંકોત્રી પણ આવી ગઈ. તો હવે જોઈએ, સમય રહે તો ધક્કો થાય રાજકોટનો. કારણ કે રાજકોટના 4-5 કલાક જવાની, 4-5 કલાક આવવાની, પ્રસંગમાં રહેવાનું. હવે જોઈએ કે જવાય કે નહીં. હાલો તો હવે ઘડીક આરામ કરી પછી ચા પાણી પીને થોડુંક શૂટ કરીશું. ચાલો તો હવે ઘડીક આરામ કરી જઈએ. હાલો તો આપણે ચા પાણી પીધા, હવે બધા બેઠા છે. જીવાબેનને રમાડે. તો હું મારા વ્લોગનો અહીંયા એન્ડ કરું છું. તો જય માતાજી, જય સોમનાથ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો બાય બાય. બાપા સીતારામ.